વેન ગાદીમાં બેઠો. વેન રાજાના રાજ્યમાં પ્રજા બહુ દુઃખી થઈ. વેન ધર્મને માનતો નથી, ઈશ્વરને માનતો નથી. બ્રાહ્મણો વેન રાજાને સમજાવવા માટે ગયા. વેન રાજાએ માન્યું નહીં, બ્રાહ્મણોને મારવા માટે દોડે. બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી. ત્યારે બધા બ્રાહ્મણોના ચરણમાં વંદન કરતા હતા. યંત્ર કરતા પણ મંત્ર શ્રેષ્ઠ છે. 1000 યંત્રથી જે કામ થતું નથી એ કામ એક મંત્રથી થાય. મહાભારતમાં વર્ણન આવે છે, દ્રોણાચાર્યે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર ગાયત્રી મંત્રથી બને છે. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. આ યંત્ર યુગમાં મંત્ર શક્તિ હવે રહી નથી. યંત્ર યુગમાં પવિત્રતા નથી. પવિત્રતા ન હોય તો મંત્ર સફળ થાય નહીં. મુખમ દગ્ધમ પરાન્નેન હસ્તૌ દગ્ધૌ પ્રતિગ્રહાણ પરસ્ત્રીભિર મનોદગ્ધમ. ગમે તેના હાથનું ખાય, ગમે તેના હાથનું પાણી પીએ, એને મંત્ર કેવી રીતે સિદ્ધ થાય? કલયુગમાં પવિત્રતા રહી નથી અને તેથી મંત્ર સિદ્ધિ થતી નથી. યંત્ર કરતા પણ મંત્ર શ્રેષ્ઠ છે. યંત્ર સુખ આપે છે, વાત સાચી છે. યંત્ર દુઃખ પણ આપે. યંત્ર કોઈ વખત વિનાશ પણ કરે છે. મંત્ર કોઈ દિવસ વિનાશ નહીં કરે. મંત્ર શક્તિ વધારો. સાધુ બ્રાહ્મણો પાસે મંત્ર શક્તિ હતી. ત્યારે મોટા મોટા રાજાઓ એમના ચરણમાં વંદન કરતા હતા. મંત્ર શક્તિનો વિનાશ થયો. જીવનમાં સંયમ રહ્યો નહીં, સદાચાર રહ્યો નહીં. મન બહુ બગડી ગયું. મંત્ર સિદ્ધિ થતી નથી. વેન જયારે બ્રાહ્મણોને મારવા માટે દોડ્યો ત્યારે એક બ્રાહ્મણે મારણ મંત્રનો પ્રયોગ કર્યો. કેવળ મંત્ર બોલ્યા છે, રાજા વેનનું મરણ થઈ ગયું, મરી ગયો. મંત્રમાં કેવી શક્તિ છે! વેન રાજાનું મરણ થયા પછી પ્રજા દુઃખી થઈ. રાજ શાસનની બહુ જરૂર છે. વેન ધર્મને માનતો નહોતો પણ નીતિને માનતો હતો. મારા રાજમાં ચોરી ન થાય, મારા રાજમાં અન્યાય ન થાય. ઘણા લોકો ધર્મને માને છે, નીતિને માનતા નથી. કેટલાક લોકો નીતિને માને છે પણ ધર્મને માનતા નથી. જીવનમાં ધર્મ અને નીતિ બેની જરૂર છે. એક ચાકથી રથ ચાલતો નથી, રથના 2 ચાક હોય છે. પ્રભુના ચરણે જવું છે. જીવનમાં ધર્મની જરૂર છે. મનને શુદ્ધ રાખવા માટે ધર્મ છે અને ધનને શુદ્ધ રાખવા માટે નીતિ છે. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે. કેટલાક લોકો ગમે તે રીતે પૈસો કમાવે છે. પાપથી, અન્યાયથી પૈસો કમાવીને દાન કરે છે. એ બહુ સારું નથી. અર્થોપાર્જનમાં નીતિની જરૂર છે અને મનને શુદ્ધ રાખવા માટે ધર્મની જરૂર છે. શાસ્ત્રોમાં વર્ણન છે, જે ધર્મને નીતિનો સાથ નથી એ ધર્મ વિધુર છે. જે નીતિમાં ધર્મ નથી એ નીતિ વિધવા છે. ધર્મમાં નીતિની જરૂર છે, નીતિમાં ધર્મની જરૂર છે. વેન રાજા ધર્મને માનતો નહોતો, નીતિને માનતો હતો. વેનનું મરણ થયા પછી ચોરીઓ બહુ થવા લાગી, અન્યાય થવા લાગ્યો. બ્રાહ્મણનો અવતાર સમાજને સુખ આપવા માટે. બ્રાહ્મણો ભેગા થઈને વિચાર કરવા લાગ્યા, રાજા વેન હતો તે સારું હતું. રાજા વિના પ્રજા દુઃખી થાય છે. આ વંશનો વિનાશ ન થાય. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. બ્રાહ્મણોએ વેન રાજાના શરીરમાંથી પાપ બધું બહાર કાઢ્યું. શરીરમાં 3 ભાગ હોય છે. પગથી દૂટી સુધીનું જે અંગ છે એને અધમાંગ કહે છે. દૂટીથી ગળા સુધીનું જે અંગ છે એને મધ્યમાંગ કહે છે. ગળાથી ઉપરનું જે અંગ મસ્તક છે એ ઉત્તમાંગ છે. દૂટીથી નીચેનો ભાગ એને અધમાંગ કહે છે. અધમાંગમાં જ બધું પાપ હોય છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, દૂટીથી નીચેનો જે ભાગ છે તે બહુ અપવિત્ર છે. સ્પર્શ થાય તો હાથ ધોવો જોઈએ, એવું લખ્યું છે. દૂટીથી પગ સુધીનું અંગ અધમાંગ છે. અધમાંગમાં જ પાપ હોય છે. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. મંત્ર શક્તિ દ્વારા
વેદ રાજાના શરીરમાં જે પાપ હતું એ પાપને બહાર કાઢી. બ્રાહ્મણો વેદ મંત્ર બોલી નારાયણની સ્તુતિ કરે છે. અમારી ઈચ્છા છે આ વંશનું રક્ષણ કરો, આ વંશનો વિનાશ ન થાય. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે છે, જેને ગાયત્રીના 3 પુરસ્ચરણ કહ્યા છે, 24 લાખનું એક પુરસ્ચરણ થાય છે. એ બ્રાહ્મણ જે બોલે તે ભગવાન સાચું કરે છે. બ્રાહ્મણ એ જ ભગવાનનું મુખ છે. બ્રાહ્મણોને લાગણી થઈ આ વંશનો નાશ ન થાય, આ વંશ વધવો જોઈએ. સ્વયંભૂ મનુનો વંશ છે. ભગવાનની પ્રાર્થના કરે છે, તમારા જેવો દીકરો થાય એવી કૃપા કરો. ભગવાને કહ્યું કે મારા જેવો તો હું જ છું, મારા જેવો બીજો કોઈ મળતો નથી. બ્રાહ્મણોનું વચન સત્ય કરવા માટે ભગવાન પૃથુ રાજાના સ્વરૂપે પ્રગટ થયા. ભગવાનનો એ અંશાવતાર છે. પૃથુ રાજાને રાજ્યાભિષેક કર્યો છે. પૃથુ મહારાજ પ્રજાની પૂજા કરે છે, આખો દિવસ પૂજા કરે. જે પૂજાની સમાપ્તિ કરે છે એનાથી પાપ થાય છે. જે સર્વકાળ પૂજા કરે એનાથી પાપ થતું નથી. તમારું પાપ છૂટી જાય એવી ઈચ્છા હોય, આખો દિવસ પૂજા કરો, પૂજાની સમાપ્તિ ન કરો. કદાચ તમને શંકા થશે, મહારાજ આખો દિવસ પૂજા કરવાની, અમારે પ્રવૃત્તિ બધી છોડવી પડશે. પ્રવૃત્તિમાં પણ પૂજા કરો. ભગવાનની પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી. ભગવાન સર્વનો આધાર છે. ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન સર્વ કાળમાં વિરાજેલા છે. દેશ કાળની ઉપાધિ ઈશ્વરને નથી. ઈશ્વર સર્વમાં અને સર્વ કાળ વિરાજેલા છે. ભગવાનની પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી. સર્વકાળ થાય છે, સર્વ ઠેકાણે થાય છે. માર્ગે ચાલતા પણ ભગવાનની પૂજા કરો. જે માર્ગમાં ભગવાનની પૂજા કરતો નથી એનું મન બગડે છે, એ પાપ કરે છે. કોઈ પણ જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો, જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. જીવ ઈશ્વરનો અંશ છે એવું ધ્યાનમાં રાખીને એને જુઓ. કોઈને પણ ઈશ્વરથી અલગ ન કરો. બધાનો આધાર ભગવાન છે. જે દેખાય છે એને ઈશ્વરનો અંશ માની સ્વરૂપ સમજીને જુઓ. કોઈ જીવ ઈશ્વરથી અલગ થઈ શકે નહીં. વ્યાસ મહર્ષિએ બ્રહ્મસૂત્રોમાં જીવાત્માનું સ્વરૂપ વર્ણન કરતા ઋષિઓના મત આપ્યા છે. જૈમિની ઋષિ આવું કે છે, ઔડુલોમી ઋષિ આવું કે છે, આસ્મરથ્ય ઋષિનો આ સિદ્ધાંત છે. અનેક ઋષિઓના મત આપ્યા છે. જીવાત્માના સ્વરૂપમાં ઋષિઓનો થોડો થોડો મતભેદ છે. અંતઃકરણ પ્રતિબિંબિત ચૈતન્યં જીવા, અંતઃકરણોપહિતં ચૈતન્યં જીવા, અંતઃકરણાવચ્છિન્નં ચૈતન્યં જીવા. આ ઋષિ આવું માને છે, આ ઋષિ આવું માને છે. ઋષિઓમાં થોડો થોડો મતભેદ તો દેખાય છે, પણ કોઈ ઋષિ જીવને ઈશ્વરથી અલગ માનતા નથી. જીવ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનું જ સ્વરૂપ છે. જીવ અને ઈશ્વરમાં જે ભેદ દેખાય છે એ વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. ભેદ 2 પ્રકારનો હોય છે, વાસ્તવિક ભેદ અને ઔપાધિક ભેદ. ગાય અને ઘોડો એનો જે ભેદ છે એ વાસ્તવિક ભેદ છે. ગાય કોઈ દિવસ ઘોડો થઈ શકે જ નહીં. જીવ ઈશ્વરનો જે ભેદ છે એ વાસ્તવિક નથી, ઔપાધિક ભેદ છે. ડાંગર અને ચોખામાં જેવો ભેદ છે એવો જીવ ઈશ્વરનો ભેદ છે. ડાંગર એ ચોખા છે, ચોખા એ ડાંગર છે. ચોખાનો ભાત થાય, ડાંગરનો ભાત થતો નથી. ડાંગર અને ચોખામાં જે ભેદ ભાસે છે એ વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. ચોખા ઉપર છોડ હોય ત્યારે લોકો એને ડાંગર કહે. ડાંગરને થોડો માર પડે અને છોડ નીકળી જાય તો અંદર ચોખાનો દાણો છે. જે ચેતન ઉપર માયાનું આવરણ છે, માયાના આવરણ સાથે જે ચેતન છે તે જીવ છે. જેને માયાનો સ્પર્શ નથી, માયા રહિત જે ચેતન છે તે ઈશ્વર છે. જીવ અને ઈશ્વરમાં વાસ્તવિક ભેદ નથી, ઔપાધિક ભેદ છે. જે ચેતન ઉપર માયાનું આવરણ છે એને જીવ કહે છે. જેને માયાનો સ્પર્શ નથી, માયા રહિત શુદ્ધ ચેતન એ જ ઈશ્વર છે. કોઈ પણ જીવને
ઈશ્વરથી અલગ ન કરો. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને બોલો. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. તમારું પાપ છૂટી જશે. કેટલાક લોકો મંદિરમાં તો ભક્તિ કરે છે, પણ મંદિરમાંથી બહાર નીકળ્યા પછી એમને ભગવાન દેખાતા નથી. એમને મંદિરમાં મૂર્તિમાં ભગવાનની ભાવના થાય છે, પણ માનવ શરીરમાં ભગવાનની ભાવના થતી નથી. માનવમાં ભગવાનની ભાવના કરે તો જગતનું ઘણું દુઃખ ઓછું થઈ જાય. માનવમાં ભગવાનની ભાવના કરે તો મન બગડે નહીં. માનવ એવું સમજે છે મંદિરમાં જ ભગવાન બેઠા છે. જે ભગવાન વૈકુંઠમાં છે, જે ભગવાન મંદિરમાં છે, એ ભગવાન પ્રત્યેક માનવ શરીરમાં પણ છે. તમારા આંખને જોવાની શક્તિ ભગવાન આપે છે, સાંભળવાની શક્તિ ભગવાન આપે છે. અંદર ભગવાન ન હોય તો માનવ કાન હોવા છતાં બહેરો થઈ જાય. અંદર ભગવાન છે તે ઇન્દ્રિયોને શક્તિ આપે છે. પ્રત્યેક માનવને ભગવત ભાવથી જોઈએ. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. તમને બહુ શાંતિ મળશે. જ્ઞાનથી શાંતિ મળે છે. જીવ દુઃખી થાય છે એનું કારણ અજ્ઞાન હોય. ઘરના બધા જીવોને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. તમારા ઘરમાં ઝઘડો થશે નહીં. ઘરમાં જે જીવ છે તે બધા જ ઈશ્વરના સ્વરૂપો છે. અનેક વાર એવું થાય છે, છોકરો નુકસાન કરે, છોકરો ભૂલ કરે તો માતા પિતા હસે છે. માતા પિતાને જરાય ખોટું લાગતું નથી. છોકરો મારો છે. છોકરો નુકસાન કરે છે, ભૂલ કરે છે, જરાય દુઃખ થતું નથી. કદાચ નોકર નુકસાન કરે તો, નોકર કઈ ભૂલ કરે તો ક્રોધ આવે છે. કેટલાક નોકરને સંભળાવે છે, તને અક્કલ નથી, તું મૂર્ખ છું. લાકડીનો માર ભૂલાય, શબ્દનો માર ભૂલાતો નથી. કોઈને પણ શબ્દથી મારશો નહીં. નોકર સાંભળશે, એને દુઃખ થશે, મારી ભૂલ થઈ ત્યારે મને ગાળો આપતી હતી. દીકરો ભૂલ કરે છે ત્યારે માનવને દુઃખ થતું નથી. અરે પુત્રમાં પરમાત્મા છે, એ જ પરમાત્મા નોકરમાં પણ. સર્વ જીવોમાં જે ઈશ્વરના દર્શન કરે છે એનાથી પાપ થતું નથી. કેટલીક માતાઓ એવી હોય છે, દીકરીમાં ભગવાન દેખાય છે પણ વહુમાં ભગવાન દેખાતા નથી. દીકરી ભૂલ કરે તો માને જરાય દુઃખ થતું નથી, અને વહુ ભૂલ કરે તો થોડું સાસુપણું બજાવે છે મોટી, અને તેથી ઘરમાં ઝઘડો થાય. તમારા ઘરમાં ઝઘડો ન થાય. ઘરના બધા જીવોને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. જીવને સંતોષ આપવો એ ભગવાનની પૂજા છે. ભગવાનની પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી. કોઈ પણ જીવને તમે સંતોષ આપો. કોઈને તરસ લાગી હોય એને પ્રેમથી ઠંડુ જળ આપો. પાણી પીનારો એ ભગવાનનું સ્વરૂપ છે, એવો ભાવ રાખીને પ્રેમથી જળ આપો. એ પૂજા છે. પૂજા કેવલ મંદિરમાં જ થાય છે એવું નથી. તમારા આંગણે કોઈ પણ આવે ને એને ભગવાનનું સ્વરૂપ માનજો. કેટલીક માતાઓ એવી હોય છે, બે ચાર જણ કોઈ આવે ને તો રાજી થાય છે, પ્રેમથી જમાડે છે. અને કેટલીક માતાઓ તો એવી પણ હોય છે, ભોજનના સમયે બે ચાર જણ આવે તો એમનું હૈયું બળવા લાગે છે. 4 જણા છે, મારા ઘરનું કેટલું ખાઈ જશે, હવે ફરીથી લોટ બાંધવો પડશે. તમારા આંગણે જે આવે એને ભગવાનનું સ્વરૂપ માનજો. તમારું ખાવા માટે કોઈ તમારા ઘેર આવતો નથી. તમારા ઘરમાં જેનો ભાગ હશે એ જ આવે. એનો ભાગ લેવા માટે આવ્યો છે, તમારું ખાવા માટે આવ્યો નથી. આજ એનો ભાગ તમે એને ન આપો તો એક દિવસ વ્યાજ સાથે આપવો પડશે. જે આવ્યો છે એને ભગવાનનું સ્વરૂપ માનજો. તમારા આંગણે જે આવ્યો છે એનો ભાગ મારા ઘરમાં છે. એ મારું ખાવા આવ્યો નથી, એ પોતાનો ભાગ લેવા આવ્યો. કોઈ પણ જીવને ઈશ્વરથી અલગ ન કરો. જીવને ઈશ્વરનું સ્વરૂપ સમજીને વ્યવહાર કરો તો તમારો વ્યવહાર ભક્તિમય થશે. પૃથુ મહારાજ આખો દિવસ પૂજા કરતા હતા. એનો અર્થ એ છે, મારા રાજમાં કોઈ દુઃખી ન થાય, મારા રાજમાં કોઈ ભૂખ્યો ન રહે, મારા રાજમાં કોઈ ઉઘાડો ફરે નહીં, મારા રાજમાં કોઈના ઘેર ઝઘડો થાય નહીં. બધાને સુખી કરવાની એમની ભાવના છે. તમને સુખ જોઈએ છે, તમે બીજાને સુખ આપશો તો જ તમે સુખી થશો. તમે બીજાને જે આપો છો એ તમને મળવાનું છે. બીજાને તમે દુઃખ આપશો તમે દુઃખી થશો. કોઈ માનવ સાથે તમે કપટ કરશો, તમારી સાથે કોઈ કપટ કરશે.
આ સંસાર ભાવમય છે. જીવને ઈશ્વરનું સ્વરૂપ માનીને સંતોષ આપે એ ભગવાનની ભક્તિ છે. યેન કેન પ્રકારેણ યસ્ય કસ્યાપી દેહિનઃ સંતોષમ જનયેદ રામ તદેવેશ્વર પૂજન. પૃથુ મહારાજ આખો દિવસ પૂજા કરે છે, એનો અર્થ એ થાય છે મારા રાજમાં કોઈ દુઃખી ન થાય, કોઈ ભૂખ્યો ન રહે. પૃથુ રાજાના રાજમાં પ્રજા સુખી થઈ છે. જ્યાં ધર્મ છે ત્યાં ધરતીમાં બધું જ આપે છે. જ્યાં ધર્મ નથી ત્યાં ધરતીમાં બધું ગળી જાય છે. વાછડો હોય ને તો જ ગાય માતા દૂધ આપે છે. વાછડો ન હોય તો ગાય માતા બધું દૂધ ગળી જાય. ગાયમાં દૂધ હોય છે પણ વાછડો હોય તો જ ગાય દૂધ આપશે. ધર્મ દીકરો છે અને ધરતી માં છે. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં અન્નપૂર્ણાજી છે. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં લક્ષ્મી છે. ભારતમાં દુકાળ આવે નહીં, લોકો હવે ધર્મ પાળતા નથી. ભારત ભૂમિ તો સુવર્ણ ભૂમિ છે, લોકોને ધર્મમાં શ્રદ્ધા રહી નથી. ભગવાનને ભોગ ધર્યા વિના જ ખાય. ધરતી માને બહુ ખોટું લાગે છે. ઘરમાં રસોઈ કરવી એ ભક્તિ છે. કેટલીક માતાઓ એવું સમજે છે મંદિરમાં જઈને કામ કરીએ એ ભક્તિ કહેવાય અને ઘરનું કામ કરીએ એ ભક્તિ નથી, એ વ્યવહાર કહેવાય. એવું નથી. તમારા ઘરનું કામ તમે ભગવાનના માટે કરો. ભગવાન ભોજન કરવાના છે, પ્રભુને અર્પણ કરવું છે એવો ભાવ રાખીને રસોઈ કરે તો રસોઈમાં 2-4 કલાકનો જે સમય જાય ભગવાન માને છે મારી ભક્તિ કરે. ઘરના લોકો જમવાના છે એવું સમજીને રસોઈ કરે એ વ્યવહાર છે. પોતાના માટે રાંધીને ખાય એ પાપ છે. રસોઈ ભગવાનના માટે કરો, પવિત્રતાથી કરો, ભગવાનને ભોગ ધરો. તમારા ઘરમાં અન્નપૂર્ણાજી અખંડ વિરાજશે. રસોઈ ઘરને પવિત્ર રાખજો. રસોઈ ઘર જે છે, રસોડું એ અન્નપૂર્ણાજીનું મંદિર છે. આજકાલના લોકો તો માનતા જ નથી, પોતાને બહુ ડાયા સમજે છે. ચંપલ પહેરીને પણ રસોડામાં જાય. અમે તો સુધર્યા જ. સુધર્યા કે બગડ્યા એ ભગવાન જાય. સાધારણ માનવને રસોડામાં આવવા દેશો નહીં. સાધારણ માનવ અન્ન જળને સ્પર્શ કરે, સાધારણ માનવની નજર પડે તો અન્ન બગડે. બજારનું તેચી ખાવાની ના પાડી છે. બજારની જે વસ્તુ છે એના ઉપર અનેકની નજર પડે, દૃષ્ટિ દોષ આવે છે. બજારનું ખાશો નહીં. મને એવું લાગે છે કે તમે કોઈ ખાતા નથી એવું જ લાગે. ભાગવતની કથા સાંભળો છો અને ખાતા હશો તો આજથી છોડી દેજો. બહુ થયું. કથા હસવા માટે નથી. કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શુચામ પદા. આજકાલ ઘણી માતાઓને રસોઈ કરવાનો કંટાળો આવે છે, આળસ આવે. બહાર બહુ રખડે છે, રખડવું ગમે છે. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરવી ગમતું નથી. કેટલીક માતાઓ તો બજારના ભૂસું ને ગાંઠિયા મંગાવી છોકરાઓને ખવડાવી દે. એ છોકરાઓ બજારનું ગાંઠિયા ખાય ને તો 1 નંબરના ગઠિયા થઈ જાય છે. જ્યાં લગ્ન થયું કે મા બાપથી જુદા થઈ જશે, સાથે રહેવું ગમશે નહીં. એ તો બજારનું ભૂસું બહુ ખવડાવ્યું તેથી એના મગજમાં ભૂસું ભરાયું. બજારનું ખાવું નહીં. બજારની વસ્તુ અતિશય અપવિત્ર છે, અશુદ્ધ છે. એના ઉપર અનેકની નજર પડે છે, દૃષ્ટિ દોષ આવે છે, સ્પર્શ દોષ આવે છે. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો. પ્રસાદી અન્ન પેટમાં જાય તો ધીરે ધીરે બુદ્ધિ સુધરે છે. અન્નમાંથી મન બને છે. કેટલાક લોકો એવા થયા છે ઘરમાં રસોઈ થાય તો ભગવાનને થાળ ધરે છે, પણ ઘરમાં કોઈ જમનાર ન હોય, લગ્નમાં બધાને જવું હોય તો ઘરના ઠાકોરજીના માટે કશું કરતા જ નથી. વાડકી ભરીને દૂધ અર્પણ કરે છે. હે મારા વાલા, ત્વમેવ માતા જ પિતા ત્વમે. અમે બધા આજ મીઠાઈ ખાવા જવાના છીએ, તમે આવતીકાલ સુધી દૂધ ઉપર રહેજો. ભગવાન ઘણા દિવસ સહન કરે છે અને કોઈ વખત નારાજ થાય તો ફટકા પણ મારે છે. મને દૂધ ઉપર રાખે અને આ મીઠાઈ ખાવાનો છે. પેલા નિમોનિયા તાવને ભગવાન કહે છે બહુ ખાખા કરે છે, જાય એને મળવા આવે છે. એવો તાવ આવશે કે ડાક્ટર આવીને કહે છે કે હવે ડબલ નિમોનિયો થાય એવું લાગે છે. એને અનાજ આપશો નહીં, એને 15-20 દિવસ અમે દૂધ ઉપર જ રાખવું પડશે.
ભગવાન કહે છે તું મને એક દિવસ દૂધ ઉપર રાખે તો હું તને 1 મહિનો દૂધ ઉપર રાખીશ. તું ક્યાં જવાનો હતો? ભગવાન ઘણા દિવસ સહન કરે છે. આવું ન થાય. ઘરમાં પવિત્રતાથી રસોઈ કરો. રસોઈ કરવી ભક્તિ છે. રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો. રસોઈ કરનાર પવિત્ર હોવો જોઈએ. રસોઈ કરનાર સિનેમા જોતો હોય તો રસોઈ કરતા કદાચ એને સિનેમાના ચિત્ર યાદ આવે તો એ અન્ન અશુદ્ધ થઈ જાય. રસોઈ કરો ત્યારે ભગવાનનું સ્મરણ કરતા કરતા કરો. ભગવાનના માટે કરું છું. બહુ પવિત્રતાથી રસોઈ કરો. કથા સાવધાન થવા માટે છે. આજ સુધી જે થયું તે થયું. કથા સામે પછી હવે સાવધાન. જે ઘરમાં ધર્મ છે એ ઘરમાં જ ભગવાન છે. જે ઘરમાં ધર્મ નથી એ ઘરમાં ભગવાન પણ નથી. લોકો થોડી ભક્તિ કરે છે પણ ધર્મ પાળતા નથી. જે ભક્તિમાં ધર્મનો સાથ નથી એ ભક્તિ ભગવાનને ગમતી નથી. ભક્તિ ધર્માનુકૂળ હોય એ જ ગમે છે. પરદેશની નકલ બહુ કરવા લાગ્યા. પરદેશનું અનુકરણ બહુ કરવા લાગ્યા. આપણા ધર્મને, આપણા વેદોને, આપણા ભારત ભૂમિને ભૂલવા લાગ્યા. જ્યાં ધર્મ છે ત્યાં ધરતીમાં બધું જ આપે છે. વાછડો ન હોય તો ગાય માતા બધું દૂધ ગળી જાય. વાછડા માટે જેમ ગાય માતા દૂધ આપે છે તેમ ધર્મના માટે ધરતી અન્ન આપે. પૃથુ રાજાના રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ છે. પૃથુ મહારાજ યજ્ઞ કરે છે. યજ્ઞમાં દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને હવિર્ભાગ ગ્રહણ કરે છે. દેવો પવન આપે છે, દેવો પ્રકાશ આપે છે, દેવો અન્ન જળ આપે છે. દેવોની પૂજા કરો. દેવોના ઉપકાર ભૂલશો નહીં. દેવોને તમે માનશો તો દેવો તમને માનશે. કેટલાક લોકો એવું બોલે છે કે હું ઈશ્વરને માનું છું, દેવોને માનું છું, પણ મને પૂજા કરવાની ફુરસત નથી. જે પૂજા કરતો નથી એ માનતો જ નથી. જે ભગવાનને માને છે એ ભગવાનની પૂજા કર્યા વિના પાણી પણ પીશે નહીં. ભગવાનને હું માનું છું બોલવાથી શું લાભ છે? ભગવાનને જે માને એ ભગવાનની પૂજા કરે. પૃથુ મહારાજના યજ્ઞમાં દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને હવિર્ભાગ ગ્રહણ કરતા હતા. બ્રાહ્મણો પાસે એવી મંત્ર શક્તિ હતી. બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે એ મંત્ર પૂરો થતા પહેલા તે દેવ યજ્ઞ મંડપમાં આવે. દેવ મંત્રાધીન અને મંત્ર બ્રાહ્મણના અધીન. જે બ્રાહ્મણ 3 વાર બરાબર સંધ્યા કરે છે, જે તપસ્વી છે એવો બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે તે મંત્ર પૂરો થતા પહેલા દેવો યજ્ઞમાં આવતા. ભાગવતમાં એવું લખ્યું છે પૃથુ મહારાજ અગ્નિહોત્રી હતા. 4 કુંડનું અગ્નિહોત્ર રાખે. ગાર્હપત્યાગ્નિ, દક્ષિણાગ્નિ, આહવનીયાગ્નિ અને સ્માર્તાગ્નિ. અષ્ટમીના ચંદ્ર જેવું જે કુંડ હોય એ કુંડમાં જે અગ્નિ રાખે એને દક્ષિણાગ્નિ કહે છે. એ કુંડ ગોલ હોય છે, એ કુંડ ચતુરસ્ર હોય છે. ગાર્હપત્યાગ્નિ, આહવનીયાગ્નિ. હવે ગુજરાત સૌરાષ્ટ્રમાં અગ્નિહોત્રી બ્રાહ્મણના દર્શન થતા નથી. હજુ ક્વચિત દક્ષિણ ભારતમાં અગ્નિહોત્રી બ્રાહ્મણો છે. અગ્નિહોત્રી બ્રાહ્મણને 5 મિનિટની ફુરસદ નથી હોતી. આખો દિવસ એને સત્કર્મ કરવું પડે છે. જેના એને સમય મળતો નથી. 3 વેદોનું જેને અધ્યયન કર્યું હોય એ જ અગ્નિહોત્રી થઈ શકે. અગ્નિહોત્રના યજ્ઞમાં 3 વેદોનું જેને જ્ઞાન છે એ જ જઈ શકે. સાધારણ બ્રાહ્મણની વરુણી થાય જ નહીં. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ 3 વેદોનું જેને જ્ઞાન છે એ જ જઈ શકે. અગ્નિહોત્રી બ્રાહ્મણો ત્યાં યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા નથી, અગ્નિની સ્થાપના હોય. શ્રૌત યજ્ઞના દર્શનમાં બહુ આનંદ આવે. આજકાલ જે યજ્ઞો થાય છે એ બધા સ્માર્ત યજ્ઞ છે. સ્માર્ત યજ્ઞમાં વિષ્ણુ યાગ કરવો છે, લક્ષ્મીનારાયણની સ્થાપના કરશે, પુરુષ સૂક્તથી પાયસથી અગ્નિમાં હોમ કરશે, યજ્ઞ થયો. શ્રૌત યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા નથી. અગ્નિહોત્રી બ્રાહ્મણો જે યજ્ઞ કરે એને શ્રૌત યજ્ઞ કહે છે. જે અગ્નિહોત્રી નથી તે યજ્ઞ કરે એને સ્માર્ત યજ્ઞ. દક્ષિણ ભારતમાં શ્રૌત યજ્ઞ ક્વચિત થાય છે. યજ્ઞ મંડપમાં જ બધું કરવું પડે છે. ચોખાના લોટનો શીરો બનાવે છે, એને પુરોડાશ કહે છે. જેટલા દેવોનો હોમ કરવાનો હોય
એટલા માટીના પાત્રો અલગ અલગ રાખવા પડે છે. એક દેવને આહુતિ આપ્યા પછી જે બાકી રહે છે અવશિષ્ટ, એ ઉચ્છિષ્ટ જેવું માન્યું. માટીના પાત્રો જુદા જુદા રાખે. અગ્નયે જુષ્ટમ નિર્વપામી, સોમાય જુષ્ટમ નિર્વપામી. તૈયારી થયા પછી અધ્વર્યુ ઋગ્વેદના મંત્રથી દેવનું આવાહન કરે, આજ્ઞા કરે છે. વિષ્ણવેનું બ્રૂહિ, વિષ્ણુ ભગવાનને હવે બોલાવો. ઋગ્વેદના મંત્રથી આવાહન થાય. આવાહનનો મંત્ર બોલનાર બ્રાહ્મણ બળવાન હોવો જોઈએ, જીતેન્દ્રિય હોવો જોઈએ. આવાહનનો મંત્ર બોલે ત્યારે મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી મધ્યમાં વિરામ ન કરે. મધ્યમાં વિરામ કરે તો બ્રાહ્મણને માર પડે. આવાહનનો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે. સ્વરમાં જરા પણ ભંગ થાય તો ક્ષમા નથી, સજા છે. યજમાનને સજા થાય અને બ્રાહ્મણને પણ સજા થાય. રુદ્રો ભૂત્વા અગ્નિરનુત્થાયા અધ્વર્યુંચ યજમાનંચ હન્યા. ઋગ્વેદનો મંત્ર, આવાહનનો મંત્ર ઉદાત્ત સ્વરમાં, મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી વિરામ કર્યા વિના પૂરો મંત્ર બોલવાનો. અધ્વર્યુ આજ્ઞા કરે કે હવે તમે અશ્વિની કુમારને બોલાવો. અશ્વિનાવનુબ્રૂહિ ઉભાવામિન્દ્રાગ્નિ આહુઅધ્યા ઉભારાધસમાદયધ્યૈ ઉભા દાતારા વિષાદરૈણામ ઉભાવાજસ્ય સાતરે ઉવેવામ વૌષટ. પૂરો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે. પૂરો મંત્ર વિરામ કર્યા વિના બોલવો પડે. બ્રાહ્મણ બરાબર વેદ મંત્ર બોલે એવો ભાસ થાય છે. આકાશમાંથી દેવ યજ્ઞ મંડપમાં ઉતરે છે. જ્યાં દેવ આવે કે ઉદગાતા નામનો બ્રાહ્મણ સામ ગાન કરે. સામવેદ ગાન પ્રધાન છે, દેવોને ગાયન પ્રિય છે. ઋગ્વેદના મંત્રથી આવાહન કરવાનું, સામવેદના મંત્રથી દેવોની સ્તુતિ કરવાની. અગ્નિધર નામનો એક બ્રાહ્મણ હોય છે જે યજ્ઞ મંડપના દ્વારમાં હાથમાં તલવાર લઈને ઉભો રહે છે. અધ્વર્યુ એને પૂછે છે, તું સાવધાન તો છું ને? બહાર કોઈ રાક્ષસ તો આવ્યો નથી ને? અમે હોમ કરીએ કે નહીં? આશ્રાવયા અસ્તુ શ્રૌષટ. ત્યાંથી જવાબ આપે, હું સાવધાન છું, બરાબર મંત્ર બોલું છું, કોઈ રાક્ષસ આવ્યો નથી. તમે હવે યજુર્વેદના મંત્રથી અગ્નિમાં હોમ કરો. યજુર્ભિર યજંતી સામભિસ્તુવંતી. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ ત્રણ વેદ જ્યારે એક થાય, ત્રણ વેદોનું જેને પરિપૂર્ણ જ્ઞાન હોય એ જ શ્રૌત યજ્ઞમાં જઈ શકે. આ બધા યજ્ઞો આ કાળમાં આપણા જેવાના હાથે નહીં થાય. ઘરમાં થોડો પણ યજ્ઞ કરવો જોઈએ. અગ્નિ ભગવાનનું મુખ છે. અગ્નિના આધારે રસોઈ થઈ છે. અગ્નિના આધારે ખાધેલું પચે છે. અગ્નિ એ જ ભગવાનનું મુખ છે. અગ્નિર્વૈ દેવાના મુખમ. કદાચ કથા સાંભળ્યા પછી તમને એમ થશે કે અમે પણ યજ્ઞ કરીએ, પણ અમને મંત્રનું જ્ઞાન નથી. તમને હરે રામ હરે કૃષ્ણ મંત્ર આવડે છે કે? ભાતમાં થોડું ઘી નાખજો અને તે ઘી વાળો ભાત અગ્નિદેવને અર્પણ કરો. અગ્નિ ભગવાનનું મુખ છે અને અગ્નિની જ્વાળા એ ભગવાનની જીભ છે. માં બહુ પ્રેમથી બાળકના મુખમાં કોળિયો આપે છે. તમે ભગવાનનું નામ લઈને પણ અગ્નિમાં આહુતિ આપો. જે ઘરમાં રસોઈ થાય છે એ ઘરમાં અનેક જીવ મરે છે. જીવ હિંસા વિના રસોઈ થતી જ નથી. હિંસાનું પાપ અન્નમાં આવે છે, તે ખાનારના માથે જાય. અગ્નિમાં હોમ કરવાથી હિંસાનું પાપ દૂર થાય છે. પંચ સુના દોષ પરિહારાર્થમ અગ્નિદેવને અર્પણ કરો. અગ્નિદેવને અર્પણ કર્યા વિના ખાવું નહીં. કથા બધી અહીંયા જ રાખશો નહીં, સાથે લઈ જાઓ. પવિત્રતાથી રસોઈ કરો, ભગવાનને ભોગ ધરો, અગ્નિમાં આહુતિ આપો. એક 6 મહિના કરીને તો જુઓ. 6 મહિના પછી તમારો અંતરાત્મા બોલશે, હવે મારું મન થોડું શુદ્ધ થયું છે. પહેલા મારા મનમાં બહુ ખરાબ વિચાર આવતા હતા, મારું મન બહુ પાપ કરે. 6 મહિના પવિત્ર અન્ન પેટમાં જાય તો બુદ્ધિ અને મન શુદ્ધ થાય છે. કરીને જુઓ. પૃથુનારાયણના યજ્ઞમાં પ્રત્યક્ષ દેવો આવતા. ભગવાન નારાયણ પધાર્યા છે. પૃથુ રાજાએ પ્રભુ પાસે માંગ્યું છે,
તમારી કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. આપ એવી કૃપા કરો, સંસાર વ્યવહારની કોઈ વાતો કરે ત્યાં હું બહેરો થઈ જાઉં, મને સંભળાય જ નહીં. તમારી કથા સાંભળવા માટે મને કાન આપ. આખો દિવસ હું તમારી કથા સાંભળું, મને કથામાં તૃપ્તિ થતી નથી. તમે જેની વાતો સાંભળો છો એ કાનમાંથી તમારા મનમાં આવે. સાધારણ માનવની વાતો સાંભળવી જ નહીં. કેટલાકને એવી ખરાબ આદત હોય છે, બે જણ વાતો કરતા હોય તો કાનને ત્યાં મોકલે છે, જાને સાંભળી આવજે, શું ખુદે. પૃથુ રાજા એ માગ્યું છે સંસાર વ્યવહારની વાતો જ્યાં થતી હોય ત્યાં હું બહેરો થઈ જાઉં, મને લૌકિક વાતો સાંભળવી જ નથી. તમારી કથા સાંભળવા માટે મને કાન આપો. વિધત્સ્વ કર્ણાયુતમ હેશમેવરા. સનત કુમારજીનો સત્સંગ થયો પછી તો પૃથુ રાજાએ પોતાનો દીકરો વિજિતાશ્વ એને રાજ આપ્યું છે. પૃથુ મહારાજ વનમાં તપશ્ચર્યા કરવા ગયા છે. વિજિતાશ્વોધિરાજાસીત પૃથુપુત્ર પૃથુશ્રવા યમીએભ્યો દદાત કાષ્ઠા ભ્રાતૃભ્યો ભ્રાતૃવત્સલા. વિજિતાશ્વ રાજા થયો છે. વિજિતાશ્વના વંશમાં હરિયશ્વ રાજા થયો. હરિયશ્વ રાજાના વંશમાં પ્રાચીન બરી રાજા થયો. પ્રાચીન બરી રાજાનું લગ્ન શતદ્રુતિ રાણી સાથે થયું હતું. એમના ઘેર 10 બાળકો થયા. તે જ આ 10 પ્રચેતાઓ. 10 પ્રચેતાઓને પ્રાચીન બરી રાજાએ આજ્ઞા કરી, તપ કરો, બળવાન બનો. જે બળવાન બને છે બધું કરી શકે છે. જેને શક્તિનો વિનાશ કર્યો છે, જે દુબળો છે એ કઈ કરી શકે નહીં. દુબળો ધરતીને ભાર જેવો લાગે. શક્તિનો સંગ્રહ કરો. તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવાનો હોય. સંયમથી શક્તિ વધે. આજકાલ કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે વધારે ખાવાથી શક્તિ વધે છે. આ ખાવા ન ખાવા, ખાવાથી શક્તિ વધતી નથી, કદાચ વધે તો એ ટકતી નથી. સંયમથી શક્તિ વધે છે. આંખનો સંયમ, જીભનો સંયમ, મનનો સંયમ. તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિયનો સંયમ રાખવો પડે. પ્રાચીન બળી રાજાએ 10 પ્રચેતાઓને આજ્ઞા કરી, તમે તપસ્વી બનો. તપશ્ચર્યા કરવાથી શક્તિ વધશે. બળવાન બધું જ કરી શકે. 10 પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે. શું કરીએ કઈ સૂઝતું નથી. જે ભગવાનના માટે ઘર છોડે છે, જે સર્વમાં સદભાવ રાખીને ઘર છોડે. ઘરમાં ઝઘડો થાય ત્યારે ઘર છોડવું નહીં. ઘરમાં ઝઘડો કરીને જે ઘર છોડે છે એને ઘરના વાસ્તુદેવ શાપ આપે છે. ઘર છોડવું હોય બધાને વંદન કરો, પ્રેમથી ઘર છોડો. જે પરમાત્માના માટે ઘર છોડે છે, જે સદભાવથી ઘર છોડે છે, એને ભગવાન શંકર દર્શન આપે છે. ભાગવતમાં અનેક વાર એવું વર્ણન કર્યું છે. ભગવાન શંકર જગત ગુરુ છે. બધાના સદગુરુ શિવ છે. જગતમાં જેટલા ધર્મ સંપ્રદાયો છે એ બધાના આચાર્ય પરમાત્મા સદાશિવ છે. કસ્તમ ચરાચર ગુરુમ, સર્વના સદગુરુ શિવ. પ્રચેતાઓ નારાયણ સરોવરમાં આવ્યા છે. કઈ સૂઝતું નથી. ભગવાન શંકરને દયા આવી છે. જે વૈષ્ણવોએ નારાયણ સરોવરની યાત્રા કરી હોય એમને ખબર છે નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે. પ્રચેતાઓ નારાયણ સરોવરમાં બેઠા છે. શું કરવું સૂઝતું નથી. શિવજીને દયા આવી. એમને હું ઉપદેશ કરવો. ઘણ 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 ઘંટા નાદ થયો છે. મધુર મંગલ ગીત કાને આવે છે. આવો મધુર નાદ ક્યાંથી આવે છે? પ્રચેતાઓ ચારે બાજુ જોવા લાગ્યા. નારાયણ સરોવરમાંથી ભગવાન શંકર બહાર આવ્યા. એમને ભગવાન શંકરના દર્શન થયા છે. શિવજીને વંદન કરે છે. શિવજીએ કૃપા કરીને રુદ્રગીતનો ઉપદેશ કર્યો અને કહ્યું, આ રુદ્રગીતનો તમે જપ કરો. જપ કરવાથી જીવન સુધરે છે. જપ કરવાથી જ વાસનાનો વિનાશ થાય છે. જપ કરવાથી જ પાપની આદત છૂટે છે. જપ કરવાથી જીવન દિવ્ય બને છે. હાથમાં પૈસો હોય ને તો દાન આપવું કઈ કઠણ નથી. યજ્ઞ કરવો કઠણ નથી. જાત્રા કરવી કઠણ નથી. પૈસાનો ખેલ છે. શાંતિથી બેસીને જપ કરવો બહુ કઠણ.
તમે કથામાં 2-3 કલાક બેસો છો, કથા પૂરી થયા પછી તમારા ઘરમાં 2 કલાક શાંતિથી બેસીને જપ કરશો. જપ કરવો બહુ કઠણ, પુસ્તકો વાંચવા કઠણ નથી. લોકો પુસ્તકો વાંચે છે, વાતો કરે છે. 2 કલાક શાંતિથી બેસીને જપ કરી શકતા નથી. જપ કર્યા વિના પાપની આદત છૂટતી નથી. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પાપ છૂટતું નથી. દાન આપવાથી પુણ્ય વધે છે, પણ દાન આપવાથી પાપ છૂટતું નથી. શાંતિથી બ્રહ્મા બેસીને જપ કરો. પ્રચેતાઓએ જપ કર્યો છે, રુદ્રગીતનો જપ કરે છે. ભાગવતમાં એવું લખ્યું છે 10,000 વર્ષ સુધી ધૈર્ય ધારણ કરીને શાંતિથી જપ કરે છે. અતિશય ભૂખ લાગે ત્યારે 1 વાર ફળ ખાય છે. આખો દિવસ રુદ્રગીતનો જપ કરે છે. 10 વર્ષ સહસ્રાણી પુરંજનમ અતોષયન, 10,000 વર્ષો સુધી જપ કર્યો. 10,000 વર્ષ પછી એમને ભગવાન નારાયણના દર્શન થયા છે. પ્રચેતાઓને નારાયણના દર્શન થાય છે. એ કથા ચતુર્થ સ્કંદના સમાપ્તિમાં આવે છે. મધ્યમાં એક પુરંજન પ્રકરણ આવે